નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. મિત્રો, આજે જે વાત કરવા જઈ રહ્યા છે વાર્તાનું નામ છે શેઠની અનોખી શિખામણ. પણ વાર્તા શરૂ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં કે કોમેન્ટમાં જય હિન્દ લખતા રહેજો મિત્રો. તો ચલો વાર્તા શરૂ કરીએ. હવે એક સરસ મજાનું નગર હોય છે અને ત્યાં એક ખૂબ ખ્યાતનામ નગર શેઠ રહેતા હોય છે. નગર શેઠ સ્વભાવે સારા, કીર્તિ સારી અને વેપાર ધંધો પણ ખૂબ સારો. હવે આ નગર શેઠને સંતાનમાં એક દીકરો. હવે દીકરો યુવાન થયો એટલે નગર શેઠને એમ થયું કે ભાઈ હવે મારા દીકરાને પરણાવવો જોઈએ. અને ખરેખર દરેક બાપ પોતાના સંતાન માટે ચિંતા કરતા હોય છે. એટલે પોતાના પુત્ર માટે કન્યાની શોધ શરૂ કરી. એટલે સુકન્યા એના ધ્યાનમાં આવી અને પોતાના દીકરાનું સગપણ કરી અને લગ્ન નક્કી કર્યા. લગ્ન નક્કી થયા એટલે કન્યાના પિતાએ આ નગર શેઠને કીધું કે ભાઈ હું મારી હેસિયત મુજબ એટલે કે મારી પરિસ્થિતિ મુજબ હું મારી દીકરીને કંઈક ભેટ સોગાત એટલે કે કરિયાવર તો આપીશ, પણ તમે જો કંઈ અપેક્ષા રાખતા હો, તમારે કોઈ પર્ટિક્યુલર વસ્તુ જોતી હોય તો એ કયો તો હું કંઈક વ્યવસ્થા કરું. ત્યારે નગર શેઠ એને કહે છે કે ભાઈ તમે તમારી દીકરી આપો છો એ તમારો ખૂબ ખૂબ આભાર. મારે કોઈ કરિયાવર કે કોઈ ભેટ સોગાત જોતી નથી. આર્થિક વસ્તુ કોઈ ભૌતિક સુવિધાવાળી કોઈ વસ્તુ જોતી નથી. ત્યારે દીકરીના પિતા ખૂબ આગ્રહ કરે છે કે એક દીકરીનો બાપ છું એટલે હું મારી પરિસ્થિતિ મુજબ કંઈક તો આપવાનો જ છું, પણ તમે કયો તો સારું. એટલે નગર શેઠ એવું કહે છે કે ભાઈ તમે વેવાઈ તરીકે આટલો બધો આગ્રહ કરો છો ને, તો એક કામ કરો ને, તમારી દીકરીને જ્યારે વળાવો ને અમારી સાથે ત્યારે 2 વૃક્ષના છોડ આપજો. કોઈ પણ 2 વૃક્ષના છોડ આપજો. એટલે વેવાઈને તો નવાઈ લાગી કે કાંઈ વાંધો નહીં, આપી દઈશું. હવે લગ્ન સંપન્ન થયા, દીકરી વડાવી અને કરિયાવરમાં 2 વૃક્ષના છોડ આપ્યા. 2 વૃક્ષના છોડ લઈને દીકરી સાસરે આવી. સાસરે આવી લગ્નને 2-3 દિવસ થયા પછી સસરાએ કીધું કે બેટા આવો. એટલે પુત્રને અને પુત્રવધૂને બેસાડીને કીધું કે આ વૃક્ષનો છોડ તમે જે લાવ્યા છો ને 2, એમાંથી એક હું રાખું છું, એક તમને આપું છું. આપણા ફળિયાની અંદર આ છોડ વાવો અને તમે 2 પતિ પત્ની આ છોડનો ઉછેર કરો. જ્યારે બીજો છોડ છે એ હું પાછળના વાડામાં ખુલ્લામાં વાવું છું અને એ છોડની દેખરેખ હું કરીશ, એટલે કે એ છોડને હું ઉછેરીશ. હવે આ 2 પતિ પત્નીએ છોડ વાવી દીધો. નગર શેઠે પોતાની રીતે છોડ વાવી દીધો. નગર શેઠ રોજ 2 ડોલ પાણી છોડને પાઈ આવે. જ્યારે આ પુત્રવધૂને એવું થયું કે ભાઈ આ છોડને સારી રીતે ઉછેર કરવો છે, પુષ્કળ પાણી મળવું જોઈએ, એટલે જે કાંઈ ચોકડીમાં પાણી ઢોળાતું હતું, બહાર જતું હતું, એ પાણીનો નિકાલ સીધો જ છોડના થડ પાસે ખામણામાં કરી દીધો. હવે છોડ તો વધવા માંડ્યો. સમય જતા થોડોક સમયમાં તો છોડ બહુ મોટો થઈ ગયો. મોટો એટલે એની ડાળીઓ ફૂટી અને ડાળી ક્યાંય પાડોશના ફળિયામાં જવા માંડી તો કોઈ એકાદ ડાળી બજારમાં જવા માંડી, એકાદ ડાળી પોતાની ઓસરીમાં. આખા ફળિયામાં છોડ પથરાઈ ગયો. હવે પેલા નગર શેઠે જે છોડ વાવ્યો હતો ત્યાં રોજ 2 ડોલ પાણી નાખે નગર શેઠ, એટલે છોડનો વિકાસ થતો હતો. અને ડાળીઓ આમ તેમ જાય અથવા તો નીચે ઢળી જાય તો નગર શેઠ લાકડી રાખે, ટેકો રાખે. ડાળીઓ આમ તેમ ભાગે તો એને દોરીથી બાંધે અને સરસ મજાનો છોડના આકારથી એ વિકાસ કરે. હવે સમય જતાં જતાં આ પરિવારમાં એક એવી ઘટના બને છે કે આનંદનો પ્રસંગ આવે છે. નગર શેઠના પુત્ર અને પુત્રવધૂને ત્યાં એક બાળક રત્નનો જન્મ થાય છે અને પરિવારમાં એક કુદરતની દીધેલી ભેટ એક બાળક આવે છે. બહુ બધા ખુશખુશાલ થઈ જાય છે. હવે બને છે એવું કે થોડુંક ધ્યાન આ વૃક્ષ ઉપરથી હટી અને બધાનું બાળક ઉપર આવી જાય છે. સમયને જતાં વાર નથી લાગતી, વૃક્ષમાં બધે ફળાદી આવવા માંડ્યા. પણ એક દિવસ બને છે એવું કે એટલું બધું વાયરો વંટોળ આવ્યો, વાવાઝોડું આવ્યું કે જે પુત્રવધૂએ જે વૃક્ષ ઉછેર્યું હતું ને એ વૃક્ષ પડી ગયું, જળ મૂળમાંથી ઉખડી ગયું. દુઃખ લાગ્યું. પછી સાંજે નગર શેઠે પુત્રને અને પુત્રવધૂને બોલાવ્યા, બેસાડ્યા અને કીધું કે તમારું જે આ વૃક્ષ છે આપણા ફળિયાની અંદર ફરતી બાજુ દિવાલના પ્રોટેક્શનમાં સુરક્ષિત રીતે હતું, છતાંય આ વંટોળિયામાં, આ વાવાઝોડામાં, આ તોફાનમાં ટકી ન શક્યું, મૂળ સહિત ઉખડી ગયું.
માનો છો? તો કે હા. જ્યારે મારું વૃક્ષ છે ખુલ્લા મેદાનમાં છે, છતાંય આ વાવાઝોડું એને કંઈ કરી શક્યું નહીં. આ વાસ્તવિકતા છે. એટલે બંનેએ હા પાડી. પછી એને પૂછ્યું કે આનું કારણ તમે જાણો છો? તો કે ના. તો કે તમારું વૃક્ષ ઉખડી ગયું, પડી ગયું, એનું કારણ એ છે કે તમે એને ઉછેર માટે જે પાણીની જરૂરિયાત હતી ને, એને જેટલું જરૂરિયાત હતી એના કરતાં અનેક ગણું પાણી શરૂ કરી દીધું. શું કરી દીધું? અનેક ગણું પાણી શરૂ કરી દીધું. એટલે કે જરૂરિયાત કરતાં ખૂબ વધારે આપી દીધું. અને કેવું આપ્યું એ કહી દઉં કે તમે ત્યાં વાસણ સાફ કરતા હતા, તમે ત્યાં કપડાં ધોતા હતા, આ બધું પાણી તમે આપ્યું. એટલે એમાં સાબુનું, તેલનું, મસાલાનું બધું કેમિકલ એમાં ગયું, જેથી કરીને વૃક્ષને ઉપરના મૂળમાંથી પાણી મળે રાખ્યું અને આ કેમિકલ પણ મળે રાખ્યું. એટલે વૃક્ષના મૂળ ઊંડા ન ગયા, કે ન વૃક્ષને મજબૂત બનવા દીધું, કે ન એનું થડ મજબૂત બન્યું આ કેમિકલના હિસાબે. ખાલી ડાળીઓ મોટી થઈ અને ફળફળાદી આવ્યા. હવે ડાળીઓ મોટી થઈને એમાં તમે શું કર્યું કે કઈ ડાળી ક્યાં જાય છે એનું કોઈ ધ્યાન ન રાખ્યું. એટલે જે પાડોશીના ફળિયામાં ડાળી ગઈ એના ફળ પાડોશીએ ખાધા, બજારમાં ડાળી ગઈ એના ફળ બજારમાં કોઈએ ખાધા. એટલે કે એ ફળફળાદી પારકા થઈ ગયા. જ્યારે મેં વાવેલું વૃક્ષ છે એની ડાળીઓ નીચી નમતી હતી તો મેં એને ટેકા ભરાવ્યા. ડાળીઓ ક્યાંય આમ બહાર દૂર જતી હતી તો મેં એને દોરીથી બાંધી અને સુવ્યવસ્થિત રીતે આમ ઘટાટોપ બનાવ્યું, જેથી કરીને આજે ફળ પણ આપે છે અને આ વંટોળિયાની અંદર એક પણ ડાળી ભાંગી નથી, કેમ કે બધી સમૂહમાં હતી. એટલે પતિ પત્ની બે અફસોસ વ્યક્ત કરે છે અને શેઠની માફી માગે છે. એટલે શેઠે ફરી કીધું કે આ માફી માગવાની વાત નથી, આ વાત અહીંથી પૂરી નથી થતી. આના ઉછેરમાં જે ભૂલ થઈ છે એ ભૂલ જો આ બાળકના ઉછેરમાં તમે કરશો ને તો પછી ત્યારે તમારે આગળ સમય નહીં હોય. અને પછી શેઠે એને કીધું કે બાળકના ઉછેરમાં છે ને સુવિધા હોવી જોઈએ પણ અતિરેક ના હોવો જોઈએ, સગવડતા હોવી જોઈએ પણ એટલી બધી સગવડતા ન હોવી જોઈએ કે બાળક મહેનત કરવાનું ભૂલી જાય. બાળકના જીવનમાં મહેનત અને સંઘર્ષ હોવો જ જોઈએ, અને મહેનત અને સંઘર્ષથી જ એના શું કહે સંસ્કાર રૂપી મૂળિયા અને ચરિત્ર રૂપી થડ મજબૂત થતા હોય છે. બાળકને પ્રેમ આપો, સંસ્કાર આપો. જો અહીં ફરીથી કહું છું કે શેઠ એવું કહે છે કે પ્રેમ આપજો, લાડ નહીં. લાડ છે એ બાળકને જિદ્દી બનાવે છે, અને વગર મહેનતે બાળક જે કાંઈ ઉપયોગ કરવા શીખી જાય છે એને એની કોઈ દી કિંમત નથી હોતી. અને હિસાબે થાય છે શું કે એના મૂળ કોઈ દી મહેનત કે સંઘર્ષ વિના ઊંડા બેસતા નથી અને એનું થડ મજબૂત થતું નથી. અને બાળક જ્યારે વિકાસ મોટું થાય છે ને ત્યારે પેલા વૃક્ષની જેમ એની પણ ડાળીઓ, એની પણ અપેક્ષાઓ, એની પણ જિજ્ઞાસાઓ, એના પણ વિચારો. પરંતુ આને જો તમે યોગ્ય આકાર નહીં આપો ને, યોગ્ય દિશા નહીં આપો ને, તો પેલા વૃક્ષના ડાળીઓની જેમ આમ તેમ ફેલાઈ જશે. અને પછી શું થશે કે નાના એવા વાવાઝોડા આવશે ને તો એ વેર વિખેર કરી નાખશે બાળકને જીવનને. નાના એવા વાવાઝોડા એટલે કેવા વાવાઝોડા? અત્યારે તમે જોવો જ છો કે આજનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે. વ્યસનના રવાડે ક્યાંય ને ક્યાંય પહોંચેલું છે ને. દરેક મા બાપને ચિંતા હોય છે કે પોતાનો યુવાન દીકરો ઘરેથી નીકળો છે, ક્યાંય બહાર ખોટે રસ્તે ના ચડી જાય તો શરૂ. કેમ ચિંતા આવી થાય છે? ઘણા મા બાપને તો મેં એવું સાંભળ્યું છે કે એવું કે ભાઈ સંગત ફેર થઈ ગઈ. શેની સંગત ફેર થઈ ગઈ હોય? 24 કલાકમાંથી 15 થી 18 કલાક તો એ પરિવાર સાથે રહે છે. સંગત તો પરિવારની લાગવી જોઈએ ને, પણ ખાલી કલાક ગણવા માટે પરિવાર સાથે રહે છે. પરિવાર એક ઘરની અંદર હોય છે ત્યારે એકાબીજાને સાથે હોય છે, બધા પોતપોતાની રીતે હોય છે, ભલે 4 દિવાલમાં હોય છે પણ પોતપોતાની રીતે. પછી બહાર સંગત ગોતે છે. એટલે બાળકોના વિચારો, બાળકોની અપેક્ષાઓ, બાળકોનું જે કંઈ જિજ્ઞાસાઓ એ એક ડાળીઓ જ છે. અને એને યોગ્ય સમયે અને યોગ્ય દિશા આપશો ને તો બાળકને આવા નાના નાના વાવાઝોડા ક્યારેય ડગાવી શકશે નહીં. અને મિત્રો, આ બાળક એટલે કે કુટુંબ પૂરતું મર્યાદિત નથી. એક યુવાન બગડે છે એટલે એવું નથી કે આ કુટુંબને જ નુકસાન છે, આ સમાજને, આ રાષ્ટ્રને પણ નુકસાન છે.
એટલે બાળકના ઉછેરમાં લાડ એ વસ્તુ ખૂબ પેલી છે. નો ડાઉટ માતા પિતા પાસે બાળક માટે અતૂટ પ્રેમ હોય જ છે અને કરવો જ જોઈએ, પરંતુ એની મર્યાદા માતા પિતાને ખ્યાલ હોવી જોઈએ. એમાં સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરતું રહેવું જોઈએ. એટલે શેઠની આ વાતથી, એટલે કે શેઠની આવી પ્રત્યક્ષ શિખામણથી પતિ પત્ની બેય છે ને એકદમ આમ અવાક થઈ ગયા કે ના ના, ખરેખર બહુ જીવનની બહુ ઉપયોગી ક્ષણ અમારા માટે રહ્યા. અને પછી છેલ્લે શેઠ કહે છે કે ભાઈ બાળક છે ને એ કાચી માટીનો પિંડો છે, એને તમે કેવો આકારમાં આપવા માગો છો, કેવો ઘાટ ઘડવા માગો છો ને, એ જવાબદારી મા બાપની છે. અને પછી છેવટે મા બાપ શું કરે છે કે આવું થયું બીજા ઉપર ઠીકરું ફોડે છે, પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારવું જ જોઈએ કે આમાં આપણી ક્યાંક ઉણપ રહી ગઈ. આશા રાખું છું કે આ એક વૃક્ષ ઉછેરની અને બાળ ઉછેરની આ વાત તમને ગમી હશે. આવીને આવી બીજી વાતો આપના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરું છું, અને આવીને આવી વાતો આપના સુધી સમયસર નોટિફિકેશનથી તમને મળી રહે એના માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.